JSW એનર્જીની વાત કરીએ તો થર્ડ ક્વાર્ટરના રિઝલ્ટ જે હતા થોડા નબળા હતા અને જે પરિણામો છે ત્યાં એક મોટું દબાણ જોવા મળ્યું પ્રોફિટેબિલિટીમાં. એબિટા લગભગ એબ્સોલ્યુટ બેસિસ ઉપર 9% ઘટતું આપણને જોયું, કારણ કે જે શોર્ટ ટર્મ રેટ્સ છે અને જે મર્ચન્ટ પાવર રેટ્સ છે ત્યાં એક 26%નો યર ઓન યર બેસિસ ઉપર ઘટાડો જોવા મળ્યો, જેના કારણે એક એબિટા પર એક મોટી અસર જોવા મળી. તેની સિવાય પ્રોફિટ પર બી લગભગ 27%નું ડાઉનટિક જોયું છે. 168 કરોડની આસપાસ તમને પ્રોફિટનો નંબર આવતા જોવા મળી રહ્યો છે, તો એક મોટો ફોલ પ્રોફિટમાં બી જોવા મળી રહ્યો છે. આવક બી લગભગ 1% જેટલી યર ઓન યર બેસિસ ઉપર નીચે હતી. ક્યાંક ને ક્યાંક જે વિજયનગર અને રત્નાગિરી પ્લાન્ટ છે ત્યાં જે મર્ચન્ટ પાવર સેલ્સ થઈ રહ્યા હતા ત્યાં જે લાસ્ટ 2-3 ક્વાર્ટરથી ડિમાન્ડ સારી હોવાના કારણે પ્રોફિટેબિલિટી સારી હતી, પણ ક્યાંક ને ક્યાંક Q3માં જે મર્ચન્ટ પાવર રેટ્સમાં આપણને વીકનેસ જોવા મળી, એના કારણે સ્ટોકમાં આપણને દબાણ જોવા મળી રહ્યું છે. કર્જની વાત કરીએ તો ડેટ જે છે એ નેટ લેવલ ઉપર વધતી જોવા મળી છે. લગભગ 16,250 કરોડ રૂપિયાથી 2 મોટા એક્વિઝિશન્સ કંપની અનાઉન્સ કર્યા છે, પણ પ્રોફિટેબિલિટી બી નબળી છે અને સામે કરજો વધ્યો છે, જેના કારણે આવનારા ક્વાર્ટરમાં બી કદાચ વ્યાજનો જે દર છે એ વધારે તમને ઇમ્પેક્ટ કરતું દેખાય પ્રોફિટને. તેના કારણે કદાચ સ્ટોક પ્રેશરમાં તમને જોવા મળી રહ્યો છે. ઓવરઓલ મેનેજમેન્ટની કોમેન્ટ્રી ઠીકઠાક છે, પણ હા, પ્રોફિટેબિલિટીમાં ઇમ્પેક્ટ અને કર્જની વધવાને કારણે સ્ટોક આજે લગભગ 6-7% પ્રેશર સાથે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે.